નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। સોમવારે લોકસભાના રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી હતી। આ દરમિયાન કંઈક એવું જોવા મળ્યું કે જે સામાન્ય રીતે થતું નથી। જ્યારે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા ત્યારે વડાપ્રધાન પોતાના પર કાબુ રાખી શક્યા ન હતા। તેઓ તરત જ તેમની બેઠક પરથી ઊભા થયા અને ગૃહ સમક્ષ પોતાનો વાંધો ઉઠાવ્યો। ભાજપ અને સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુત્વ ડર, નફરત અને જૂઠું ફેલાવવાનું નથી, પરંતુ જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ હિંસા અને નફરત ફેલાવવા માટે 24 કલાક કામ કરે છે। રાહુલ ગાંધીના આ નિવેદન પરથી ગૃહમાં ભારે હોબાળો થયો હતો। પક્ષે રાહુલ ગાંધીના નિવેદન પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો। અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી નથી જાણતા કે આ દેશના કરોડો લોકો ગર્વથી પોતાને હિન્દુ કહે છે। શું આ બધા લોકો હિંસા કરે છે? આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની જગ્યાએથી ઊભા થયા। આ પહેલો પ્રસંગ હતો જ્યારે પીએમ મોદીએ વિપક્ષના નેતાને આવી રીતે જવાબ આપ્યો। તેમણે કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું એ ખૂબ જ ગંભીર બાબત છે। જોકે રાહુલ ગાંધીએ તરત જ વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે ભાજપ સંપૂર્ણ રીતે હિન્દુ ન હોઈ શકે, નરેન્દ્ર મોદીજી સંપૂર્ણ હિન્દુ સમાજ ન હોઈ શકે, આરએસએસ સમગ્ર હિન્દુ સમાજને નિયંત્રિત કરી શકે નહીં। આ પછી પણ તેમને ભાજપ પર પ્રહાર કરવાનું બંધ ન થયું અને સરકારની નીતિઓ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખ્યું। રાહુલ ગાંધીએ ગૃહમાં ભગવાન શિવની તસવીર બતાવી, પરંતુ જ્યારે સ્પીકરમાં તેમને અટકાયા તો તેમને પૂછ્યું કે શું ભગવાન શિવની તસવીર ન બતાવી શકાય? ભગવાન શિવ અભય મુદ્રામાં છે, ગુરુ નાનકજી અભય મુદ્રામાં છે, અભય મુદ્રામાં ભગવાન મહાવીરની તસવીર પણ બતાવવામાં આવી હતી। તો મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન ઉપર તમારું શું કહેવું છે મિત્રો? કમેન્ટ જરૂર કરજો। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો। ફરી મળીશું બીજા વિડીયોમાં।